એક વખત ગુજરાતના યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ રમત રમાઈ રહી છે અને દરેક વખતની જેમ આજ વખતે પણ પાડાના વાકે પખાલીને ડામ એ ઉમેદવારોને ભોગવવાનો વારો એ આવ્યો છે. કેમ કે જે પણ પરીક્ષા હોય એ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા કે પોતાના નજીકના લોકો ન લાગે ત્યારે આ પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ ક્યાંક ને ક્યાંક રદ કરવામાં આવે છે અને એની પાછળ જે કારણો જવાબદાર હોય છે એ ખૂબ ચોંકાવનારા હોય છે. આજે એક એવા કિસ્સાની વાત કરવી છે. ચારુત્તર વિદ્યામંડળ સંચાલિત SM પટેલ કોલેજ હોમ સાયન્સ જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે ત્યાં આજથી એક વર્ષ પહેલાં 2024ના ફેબ્રુઆરી મહિનામાં એક ભરતી બહાર પડી હતી અને ભરતીનું નામ હતું લેબ આસિસ્ટન્ટ. એક જગ્યા માટે આ ભરતી બહાર પડી અને એક જનરલ કેટેગરી અને એસટી કેટેગરીના ઉમેદવારને લેવાના હતા અને આ ભરતી જ્યારે બહાર પડી ત્યારબાદ એની NOC મળે અને NOC બાદ આ જે પરીક્ષા છે એ પરીક્ષા 9મા મહિનામાં લેવામાં આવી હતી અને આ પરીક્ષાના 2 તબક્કા હતા, પ્રિલિમિનરી અને CPT. આ પ્રિલિમિનરી અને CPT બંને પરીક્ષા લેવામાં આવી. ત્યારબાદ કહી શકાય કે એની મેરિટ યાદી જે ફાઇનલ પરિણામ આવે એના આધારે આ મેરિટ યાદી એ પ્રસિદ્ધ કરવામાં આવી. મેરિટ યાદીમાં ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે 15 દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે. પરંતુ જોવા જઈએ તો આ 15 દિવસ એ આજ દિન સુધી થયા જ નથી. કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે, ભરમાવવામાં આવે છે અને ભટકાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ આ મુદ્દાને લઈ અને કોલેજનો સંપર્ક કરે એટલે કે સંસ્થાનો સંપર્ક કરે ત્યારે શિક્ષણ વિભાગ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે અને શિક્ષણ વિભાગનો સંપર્ક કરે ત્યારે કોલેજ ઉપર ઢોળી બેસાડવામાં આવે છે. મારી સાથે વિદ્યાર્થી પણ છે જે ફર્સ્ટ રેન્ક ઉપર આ જ મેરિટમાં ઉત્તીર્ણ થયા છે અને ક્યાંક ને ક્યાંક આ ખોટી નીતિ જે છે એ ખોટી નીતિનો ભોગ આ વિદ્યાર્થી પણ બન્યા છે. અને આ 7 મહિના સુધી જ્યારે એમને સંઘર્ષ કર્યો, સત્તાધીશોને મળ્યા ત્યારે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આની NOC નથી મળી. ત્યારે જોવા જઈએ તો NOC જે છે એ પહેલી વખત જ્યારે કોઈ પણ પરીક્ષા શરૂ થવાની હોય એ પહેલાં જ મળી જતી હોય છે. એ નીતિ નિયમો પહેલાં જ ઘડાઈ જતા હોય છે. ત્યારબાદ એવું બીજું બહાનું કાઢવામાં આવ્યું કે ભાઈ આ પરીક્ષા પદ્ધતિ છે ને એ હવે 210 માર્કની પ્રિલિમિનરી પરીક્ષાથી લેવાની છે. હવે તમે વિચારો કે જે પરીક્ષા પ્રક્રિયા નીતિ નિયમો પ્રમાણે જે RR હતા એ RR પ્રમાણે પૂરી થઈ ગઈ છતાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે નીતિ નિયમ બદલી ગયા છે એટલે ચાલુ ગેમે એ ફરીથી નીતિ નિયમ બદલી નાખવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને કે તમે ચાલુ ગેમે કોઈ પણ પ્રકારના નિયમો બદલી ન શકો. તો હવે એવું કહેવામાં આવે છે કે તમારી નવી પરીક્ષા લેવાશે. તો કે ભાઈ ક્યાં નીતિ નિયમ પ્રમાણે? તો કે ભાઈ નવો સિલેબસ આવશે, નવી પ્રક્રિયા આવશે અને આ પદ્ધતિ છે પરીક્ષા પદ્ધતિ એ નવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ક્રૂર મજાક ચાલી રહી છે. 7 મહિના જેટલો સમય વીતી જાય અને છતાં પણ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભરમાવવામાં ભટકાવવામાં આવી રહ્યા છે. આ ચારુત્તર વિદ્યામંડળ અંતર્ગત વિદ્યાર્થીઓ જે છે એ પીસાઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ એક ચોંકાવનારી વાત એ કરીએ કે આની સાથે સાથે આયા જે મંજૂરી મળી છે એ જ પ્રકારે બીજી અન્ય 4 કોલેજો જેમાં BKM સાયન્સ કોલેજ વલસાડ, કપડવન સાયન્સ કોલેજ, ત્યારબાદ ખંભાત સાયન્સ કોલેજ અને રાજકોટની કોલેજ, આ બધી જ જગ્યાએ આ જ પ્રકારે ભરતી પ્રક્રિયા એ બહાર પડી હતી 2024માં. આ જ ભરતી નિયમોના આધીન એમાં ભરતી કરવામાં આવી અને આ જ ભરતી નિયમોના આધીન એમાં નિમણૂક મળી ગઈ. અને જ્યારે આ બેન નિમણૂક લેવા જાય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે ભાઈ આમાં વાર લાગશે, 15 દિવસનો સમય થશે, આમાં અમારે મંજૂરી માટે અટકાવ્યું છે, આમાં સિલેબસ બદલાવાનો છે. એટલે કોઈને કોઈ બહાના હેઠળ
ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. અને આ જે 4 કોલેજ કીધી એમાં પણ જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયા એ જ સમયમાં પૂર્ણ કરવામાં આવેલી અને અત્યારે એ ઉમેદવારો હાલ એમાં નોકરી કરી રહ્યા છે. તો સેમ કન્ડિશન, સેમ પોઝિશન, સેમ રિક્રુટમેન્ટ પ્રોસેસ, સેમ રિક્રુટમેન્ટ રૂલ્સ બધું જ સેમ હોવા છતાંય અહીંયા નિમણૂક નથી મળી અને એક જગ્યાએ મળી જાય છે. ક્યાંક ને ક્યાંક અંદરના અમારા જે રિસોર્સ છે એટલે કે કોલેજના ત્યાંથી એવું અંગતપણે જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા કે આમાં વહીવટથી આ જગ્યા ભરવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટ જે લેતી દેતી કરવાની હોય એ લેતી દેતી કરવાની ના પાડી દીધી. એટલા માટે આ ભરતી છે એ રદ કરી નાખવામાં આવી છે. હવે સાચું કારણ શું, કાં તો શિક્ષણ વિભાગ કહી શકે અને કાં કોલેજ કહી શકે. અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે ભરતી છે એ ભરતીમાં નિમણૂક આપવામાં આવે. આ ભરતી પ્રક્રિયા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રદ કરી અને નવીથી લેશું. તો મહેરબાની કરી આ જે જૂની પ્રોસેસ છે એને કન્ટિન્યુ રાખી તમારા જે ધારાધોરણ હતા એ ધારાધોરણ પ્રમાણે ઉમેદવારે પરીક્ષા પાસ કરી છે તો એને મહેરબાની કરીને ભોગવવાનો વારો ન આવે. કારણ કે રિક્રુટમેન્ટ રૂલ્સ તમે બનાવ્યા છે, નીતિ નિયમો તમે બનાવ્યા છે, પરીક્ષા તમે લીધી છે, પરિણામ તમે જાહેર કર્યું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે કર્યું છે, બધી જ પ્રક્રિયા એ તમે કરી છે અને એ તમામ પ્રક્રિયાઓમાંથી આ ઉમેદવારો પાસ થયા છે. તો હવે શા માટે આ ભોગવે એ અમને નથી સમજાતું. કારણ કે તમારા જે નીતિ નિયમો હતા એ નીતિ નિયમોને આધીન આ પરીક્ષાઓ પાસ થયા ઉમેદવારો આજે ભોગવી રહ્યા છે. એટલે અમે ફરીથી કહીએ છીએ કે પાડાના વાકે પખાલીને ડામ એ ક્યાં સુધી ઉમેદવારો ભોગવશે. મારી સાથે વિદ્યાર્થીની પણ છે, એ પણ પોતાની જે પણ વ્યથા, જે પણ પીડા જે છે એ વ્યક્ત કરશે. મારું નામ રાઠવા નૈના કનુભાઈ છે. હું અમદાવાદ રહું છું. મેં 6 મહિના પહેલાં 1 વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી. 7 મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી. કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર. અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી. અમુક કોલેજોમાં નિમણૂક મળ્યાને 5 મહિના થયા છે, અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી. આ મેરિટ યાદીમાં આ બેનનું નામ પહેલું જ છે. એસટી કેટેગરીમાં આવું છું. મારું નામ રાઠવા નૈના કનુભાઈ છે અને એના કેટેગરીની એક સીટ, એક જનરલ કેટેગરીની સીટ, જે એસટી કેટેગરીની સીટમાં આ બેનનું નામ તમે જોઈ શકો છો. મેરિટ યાદીમાં પણ પહેલું છે. જે રિઝલ્ટ આવ્યું એમાં પણ આ બેનનું નામ પહેલું છે. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા ત્યારબાદ જે પરિણામની યાદી છે જાહેર, પસંદગી યાદી જેને કહેવાય, એમાં પણ આ બેનનું નામ છે એ પહેલું જ જાહેર કરવામાં આવ્યું છે. અને આ બેનને નિમણૂક મળી જ આવી જોઈતી હતી, હજી સુધી નિમણૂક મળી નથી અને આમથી આમ ધક્કા ખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થી છે એનો દોષ શું? કારણ કે ભરતી નિયમ એ લોકોએ બનાવ્યા, પ્રક્રિયા એના પ્રમાણે થઈ, તમામ પ્રોસેસ એના પ્રકારે થઈ, ભોગવે છે આ વિદ્યાર્થી. એટલે પાડાના વાકે પખાલીની ડામ હવે અમે નહીં ભોગવીએ. એટલે આનો જવાબ અમે મુખ્યમંત્રીને પણ ફાઇલ કરવાના છીએ. આ રજૂઆત અમે સીએમ સાથે સાથે શિક્ષણ મંત્રી એને પણ ફાઇલ કરવાના છીએ કે તાત્કાલિક ધોરણે આની મંજૂરી આપી અને આને નિમણૂક આપવામાં આવે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.